હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનો ચેપ્ટર નંબર 9 છે માપન, અને જેમનો સ્વાધ્યાય 9.2 નો ક્વેશ્ચન નંબર 4 આપણે જોશું. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ, દાખલા સમજવાની શરૂઆત કરીએ. એક સરસ મજાનો દાખલો છે, અને હા, આ દાખલા હું કહીશ કે આ ટાઈપના દાખલા અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે, તો છેલ્લે સુધી તમારે વિડીયોને જોવાનો છે. રૂખસાર નામની વ્યક્તિ છે. તેમને 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપવાળી પેટીને, જો આ શું 1 મીટર 2 મીટર 1.5 મીટર, તો પહેલું હોય ને એ લંબાઈ હોય, બીજું હોય ને એ હંમેશા પહોળાઈ હોય, અને ત્રીજું હોય ને એ હંમેશા ઊંચાઈ હોય. યાદ રાખજો, અહીંયા આકૃતિ આપી છે, એમાં પણ લખેલું છે, પહેલું છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ આપણને આપેલા છે. તો આ પેટીને બહારથી રંગ કરવાનો છે. જો તેને પેટીના તળિયા સિવાયના બહારની તરફ બધે જ રંગ કર્યો હોય તો કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? એક વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે કે આપણે આ પેટીનું પૃષ્ઠફળ શોધશું તો એમાં કેટલી બાજુનું માપ આવી જાય? તો કે આ ઉપર આવી જાય, આ બાજુ આવી જાય, આની ઊંધી આ બાજુ હશે ત્યાં આવી જાય, આ આવી જાય, આની પાછળની બાજુનો ભાગ હશે ત્યાં આવી જાય, અને આ ઉપરની જેમ નીચેની પણ એક બાજુ હશે, તળિયું હશે, એ ભાગ પણ આવી જાય. તો આટલી બાજુ પૃષ્ઠફળમાં આવી જાય. પણ આમાં એમ કીધું છે આપણને કે તળિયામાં રંગ કરવાનો નથી, તળિયા સિવાય, એટલે કે તળિયામાં રંગ કરવાનો નથી. તો આપણે સૌથી પહેલાં પેટીનું પૃષ્ઠફળ શોધી લેશું. એમાંથી આ તળિયાનું જે કાંઈ ક્ષેત્રફળ હશે તેને આપણે બાદ કરી દેશું, એટલે તળિયા સિવાયના બધા જ ભાગ થઈ જાય, બરોબર? કારણ કે પૃષ્ઠફળ શોધશું એમાં તળિયું સાથે આવી જશે. તો ચાલો આપણે સૌથી પહેલાં લખવાની શરૂઆત કરીએ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો અહીંયા એલ બરાબર આપેલું છે 1 મીટર, બ્રેથ એટલે કે બી એટલે કે પહોળાઈ આપણને આપેલી છે 2 મીટર, હાઇટ એટલે કે ઊંચાઈ એટલે કે એચ આપણને આપેલી છે 1.5 મીટર. તો લખશું 1.5 મીટર. ઓકે, હવે સૌથી પહેલા આપણે શું કરશું? તો કે આ આપણું સમઘન છે કે લંબઘન છે? તો કે જો બધી બાજુના માપ સમાન નથી એટલે આપણું લંબઘન છે. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર મૂકશું આપણે. તો સૌથી પહેલા શોધીએ લંબઘનનું પૃષ્ઠફળ, એટલે કે પેટીનું કુલ પૃષ્ઠફળ એવી રીતના લખવું, પેટીનું કુલ પૃષ્ઠફળ, કુલ એટલે કે તળિયા સાથેનું પૃષ્ઠફળ, આખું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં, જોજો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ LB વધતા બીજું ત્રીજું એટલે કે BH, પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ, અથવા તો લંબાઈ ઊંચાઈ LHI લખી શકો અને HL પણ લખી શકો. 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વધતા પહોળાઈ ઊંચાઈ વધતા લંબાઈ ઊંચાઈ. આ છે સૂત્ર. સૂત્રમાં આપણે કિંમતો ફિલ કરી દઈએ. તો આ બગડો એમને એમ, કૌંસમાં LB ગુણાકાર, L છે 1, B છે 2, તો 1 ગુણ્યા 2, વચ્ચે છે વધતા તો વધતા, BH, B છે 2, H છે 1.5, તો 2 ગુણ્યા 1.5 વધતા LH, L છે આપણી પાસે 1, H છે 1.5, તો 1.5. આ દાખલાનો કી પોઈન્ટ શું? તો કે પહેલું તળિયું બાદ કરવાનું એ, અને બીજો છે આમાં પોઈન્ટ આપેલો છે તે. પોઈન્ટને આપણે દૂર કરવો ખૂબ સહેલો હોય છે. જોજો કેમ દૂર કરું છું. આ બે એમને રાખું, 2 ગુણ્યા 1 2 થશે, વચ્ચે વધતા. હવે જોજો આ છે દોઢ, દોઢ ગુણ્યા 2 થાય 3, આપણને ખ્યાલ છે. એક આખું ને એક અડધું, એને ગુણ્યા 2 કરો તો 3 થાય. એમ ન ફાવે તો આપણે અહીંયા રફ કામમાં કરીએ, 2 ગુણ્યા 1.5 છે ને, તો એક આંકડા પછી પોઈન્ટ છે તો છેદમાં શું મૂકવું? 10 મૂકવું. હવે જોજો 15 દુ 30 છેદમાં 10, 0 0 વહી ગયા, તો શું જવાબ આવ્યો? 3 થયું. તો આવી રીતના આપણે પોઈન્ટને દૂર કરી શકીએ છીએ. તો અહીંયા 3 વધતા 1.5 ગુણ્યા 1 છે, એ ગુણ્યા 1 લખેલો નથી, આપણે રહી ગયો છે, તો લખી દઈએ કે ગુણ્યા 1. 1.5 ગુણ્યા 1 1.5 જ થાય છે. તો અહીંયા હું અત્યારે 1.5 એમને એમ જ લખું, આ પોઈન્ટને પછી દૂર કરીશ. ઓકે, સૌથી પહેલાં આપણું આ રફ વર્ક છે તે ચેકી નાખીએ, ઇરેઝ કરી દઈએ છીએ. ચાલો હવે શું કરશું આપણે? 2 એમને એમ રાખો,
અંદરનો સરવાળો કરો, 3 + 2 કેટલા થાય? 5, વધતા 1 6 અને 0.5 છે એટલે 6.5, 6.5. હવે આ બંનેનો કરવાનો છે ગુણાકાર. તો જોવો જોઈએ કેમ કરું છું, 2 × 6.5 એટલે કે 65/10. એક આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10 મેં લખી નાખેલો છે. 65 2 કેટલા થાય? તો કે એ આપણે કરી લેવાના, 65 × 2 તો કે 5 2 10 નો 0, વધી પડી 1, 6 2 12 ને 1 13, 130 થાય. કેટલા થશે? 130 છેદમાં 10 છે આ એમને 0 0 ઉડે એટલે ખાલી જવાબ આવશે આપણો 13. તો બરાબર કરીને લખશું 13. પૃષ્ઠફળ છે તો એકમનો વર્ગ એટલે કે અહીંયા એકમ મીટર છે એટલે 13 મીટર વર્ગ. આ આપણને મળી જશે કુલ પેટીનું એટલે કે આખી પેટીનું કુલ પૃષ્ઠફળ. હવે આ મળી ગયું આપણને પેટીનું પૃષ્ઠફળ. કેટલું મળ્યું છે? 13 મીટર વર્ગ. પરંતુ પેટીનું તળિયું આપણે રંગવાનું નથી એટલે આમાંથી આપણે તળિયાનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો લખશું આપણે કે અહીં પેટીનું તળિયું રંગવાનું ન હોવાથી બાદ કરવું પડે. હવે આ દાખલો ઘણી જગ્યાએ અલગ રીતે પણ કરતા હોય. કઈ રીતે? તો કે આ જે સૂત્ર છે તેમાં જ માઇનસ કરી અને તળિયાનું ક્ષેત્રફળનું સૂત્ર લખી લઈએ. તળિયું શું છે? તો કે જો આ તળિયું છે, આ લંબાઈ પહોળાઈ ગણી શકો, બરોબર? તો અહીંયા L × B આવી રીતના માઇનસ કરીને કરી શકે. તળિયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે એટલે કે 1 × 2 અને આમાંથી જવાબમાંથી 2 બાદ કરી દો એટલે આપણને શું થઈ જશે? મળી જશે તળિયાનું ક્ષેત્રફળ. એટલે ડાયરેક્ટ બાદ બાકી થઈ અને ડાયરેક્ટ જ જવાબ આવશે. તો ચાલો હવે તળિયાનું ક્ષેત્રફળનું સૂત્ર સૌથી પહેલા આપણે લખીએ કે તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. L અને B કેટલા છે જોઈ લ્યો. L છે 1, B છે 2. જો મેં લંબાઈ પહોળાઈ શું કામ લખી? તો કે જો આ તળિયું છે, આમ પછી આ બાજુ આમ હશે ને આ બાજુ આમ હશે એટલે એક તો આ બાજુ 1 મીટર વાળી ને આ 2 મીટર વાળી એ આપણી લંબાઈ ને પહોળાઈમાં છે એટલે એ બાજુનું માપ આપણે લખેલું છે. તો છે 1 અને 2. તો ચાલો લંબાઈ છે 1, પહોળાઈ છે 2, જવાબ આવ્યો 2. હવે પેટીમાં રંગવાનું જો આ 2 આવી ગયું અને અહીંયા આવશે મીટર વર્ગ ક્ષેત્રફળ છે એટલે. હવે અહીંયા શું કામ મેં ક્ષેત્રફળ લખ્યું ને આગળ શું કામ પૃષ્ઠફળ લખ્યું? તો કે જ્યાં 3D આકૃતિની વાત કરતા હોય, 3 ડાયમેન્શનની વાત કરતા હોય ત્યાં આપણે પૃષ્ઠફળ શબ્દ વાપરીએ. જ્યાં 2 ડાયમેન્શનની વાત કરતા હોય, 2Dની વાત કરતા હોય ત્યાં ક્ષેત્રફળ વાપરીએ. 2D એટલે કે તળિયું તો ખાલી આટલું જ હશે ને એટલે કંઈ ક્ષેત્રફળ વાપરું. આખી પેટી કેવી છે? તો કે આખી પેટી આ ટાઈપની આમ તમે જોશો તો 3D છે. જોજો આમ 3D જેવી લાગે ને એટલે ત્યાં આપણે પૃષ્ઠફળ શબ્દનો યુઝ કરીએ છીએ. એટલે આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે લખશું કે તળિયામાં રંગવાનો ભાગ બરોબર. તળિયામાં અથવા તળિયામાં નહીં સોરી પેટીને રંગવાનો ભાગ બરાબર. પેટીને રંગવાનો ભાગ બરાબર આગળ આવ્યું તો કુલ 13, એમાંથી બાદ કરવાના 2 એટલે કે 13 - 2. 13 માંથી 2 જાય તો 11 એકમ આવશે મીટર વર્ગ. તો આ મિત્રો આપણો 11 મીટર વર્ગ છે એ એકદમ પ્રોપર સાચો જવાબ છે. હવે આપણે રકમ જોઈ લ્યો. વૃક્ષારે, જો નામ છે વૃક્ષાર એટલે એનો યુઝ કરશું. તો તેને કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? તો લખશું આપણે કે વૃક્ષારે, નામ સરખું જોઈ લઈ, વૃક્ષારે. ઓકે, આમ છેલ્લે લાઈન લખી જ દેવાની, વૃક્ષારે પેટીના આટલા એટલે કે 11 મીટર વર્ગ પૃષ્ઠફળમાં
રંગ કર્યો હશે, રંગ કર્યો હશે. તો આ થઈ ગયો મિત્રો આ દાખલાનો સરસ મજાનો જવાબ. આની સાથે સાથે સરસ મજાનો આપણો આ દાખલો પૂરો થાય છે, સાથે સાથે વિડીયો પણ પૂરો થાય છે. જો તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો ચોક્કસથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ખૂબ સારું તેની અંદર આપણે ભણશું. ઓકે, અને મિત્રો વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી લાઇક કરો, કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો, તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમે વિડીયોને શેર કરો. ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટની લિંક આપું છું, તેમાંથી તમને આ ચેપ્ટરના લાઇનસર તમામ વિડીયો જોવા મળશે. લાઇનસર એટલે તમારે ગોતવાની જરૂર પડશે નહીં. ઓકે, અને મિત્રો આમની PDF ફાઇલ જોતી હોય તો ટેલિગ્રામમાં તમારે મળી જશે. ત્યારબાદ વોટ્સઅપની અંદર વિડીયો જોતા હોય તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ચોક્કસથી તમે બધી જ જગ્યાએ જોઈન થઈ શકો છો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.